જયરાના પીર બધા મિત્રોને આપણે જઈએ છીએ ભાવનગર, થોડુંક આરટીઓનું કામ હતું એટલા માટે. તો આપણે નીકળી ગયા છીએ ટુ વ્હીલ લઈને ભાવનગર જવા માટે. આ છે લોંગડીનું ટોલ નાકું. તો ટોલ નાકે ભાઈ આપણે પાસે ટુ વ્હીલ હતી એટલે આપણને કે ભાઈ જવા ગયો, તો આપણે સાઈડમાંથી નીકળી ગયા. આ છે સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ ફાઉન્ડેશન. આશ્રમભાઈ બહુ જોરદાર છે, તમે આવો તો મુલાકાત લેજો જરૂર. તમે જોઈ શકો છો આશ્રમ. ત્યાંથી આપણે નીકળી ગયા, હું ને અલ્પેશભાઈ ગાડી આપતા હતા. પછી અલ્પેશભાઈને કીધું કે લાવો અલ્પેશભાઈ મારી પાસે ગાડી. પછી આપણે જવા દીધી 70-80. એમાં થોડીક વાર લાગી હતા. કોબડીનું ટોલ નાખવા આવ્યું. ટોલ નાકાથી આપણે સાઈડમાંથી નીકળી ગયા. અહીં કે આપણો ટોલ લીધો નહીં એટલે આપણે સાઈડમાંથી ગાડી જવા દીધી. ટોલ નાકાની ઓલી બાજુ ઊભા રહે. આપણે અહીંયા વોલ્ટ કર્યો હતો પાનમાવો ખાવા માટે. પાનમાવો ખાઈને આપણે નીકળી ગયા. કલ્પીભાઈ કે ભાઈ ભૂખ લાગી છે તો આપણે પારમ હોટલમાં જમી આવી. આપણે કે હાલો ભાઈ જઈએ, આપણે જાણીતી હોટલ છે. તો ડીશો આવી ગઈ અને ડુંગળી આવી ગઈ. તો ખાલી ડીશો આવી. આપણે વેઇટરને કીધું કે ભાઈ શાક ને પરાઠા ને એવું આવવા દો. તો ભાઈ શાક આવી ગયું છે, પરાઠા આવી ગયા છે. આપણે જમવાનું શરૂ કરીએ. અલ્પેશભાઈ કે હું પહેલાં ટેસ્ટ કરી લઉં, સારું હોય તો આપણે ખાઈએ. અલ્પેશભાઈ કે ભાઈ બહુ સારું છે હો. પછી આપણે જમીને બહાર નીકળી ગયા હતા. અલ્પેશભાઈ મળ્યા માવો છોડવા. માવો બહુ ખાઈ લીધો અને પાછા આપણે નીકળી ગયા આપણા ઘર તરફ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. આ છે આપણી ચેનલ. નવા હોય તો ફોલો કરતા જજો. જય માતાજી બધાને. જય